ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં આયોજિત ગરબા મહોત્સવમાં મહાનુભાવોએ માતાજીની આરતી ઉતારવાનો લહાવો લીધો હતો તો સાથે જ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચની વિવિધ સોસાયટીઓ અને શેરીઓમાં પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં પાંચમના નોરતે મહાનુભાવોએ માતાજીની આરતી ઉતારવાનો લહાવો લીધો હતો। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાગરમલ પારીક અને તેમના ધર્મપત્ની લીનાબેન પારીકે વિશેષ ઉપસ્થિત રહી આદ્યશક્તિની આરતી ઉતારી હતી। આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા, પ્રમુખ મહેન્દ્ર પરમાર, મંત્રી મફતભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, મોનાબેન પટેલ, શીતલબેન પટેલ અને રિંકુબેન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી। ગરબો એટલે આપણે ગુજરાતનો વિશેષ નૃત્ય અને આરતી દ્વારા માતાજીની આરાધના કરવી। સોસાયટીના લોકોનું બધા એક થઈને જે રીતે આ આયોજન થયું છે, કરી રહ્યા છે, ચાલુ છે, ખૂબ આનંદદાયક છે અને એવી રીતે એકતા સાથે એ ચાલુ જ રહે અને માતા અંબાજી આપ સૌનું કલ્યાણ કરે એ જ ભાવના સાથે અને ગરબા જે જૂના લખાયા એ ચાલે છે। હવે આપણામાંથી કોઈને એવું લાગે તો માતાજી માટે કંઈક નવું લખાય તો સૌને આનંદ થાય એવી મારી હાર્દિક ઈચ્છા છે।